गुड मॉर्निंग। लास्ट लेक्चर में આપણે હાઇગેન્સના નિયમ વડે પ્રકાશનું પરાવર્તન સમજાવ્યું હતું, બરાબર। લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? તો હાઇગેન્સના નિયમ વડે આપણે પ્રકાશનું પરાવર્તન સમજાવ્યું હતું। પરાવર્તન એટલે આપણે જાણીએ છીએ કે I = R થાય, બરાબર। I = R। આજના લેક્ચરમાં આપણે હાઇગેન્સના નિયમ વડે પ્રકાશનું વક્રીભવન સાબિત કરીએ છીએ કે તરંગવાદ વડે અથવા તો હાઇગેન્સના નિયમ વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે સમજાવી શકાય। તો વક્રીભવન સમજાવવું હોય અથવા વક્રીભવનનો નિયમ સાબિત કરવો હોય તો કયો નિયમ આપણે ચકાસવો પડે? તો તમને બધાને ખ્યાલ હોય કે વક્રીભવન એટલે આપણે સ્નેલનો નિયમ જોવો પડે, બરાબર। વક્રીભવન સાબિત કરવું એનો મીનિંગ કે આપણે સ્નેલનો નિયમ સાબિત કરવો પડે। તો આની માટે ધારો કે આપણે સ્ટાર્ટ કરીએ તો હાઇગેન્સના નિયમ વડે પ્રકાશનું હાઇગેન્સના નિયમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો। વક્રીભવન તો લાસ્ટ ટાઈમ આપણે પરાવર્તક સપાટી mn ધ્યાનમાં લીધી હતી, એની ઉપર ત્રાંસુ પ્રકાશનું તરંગઅગ્ર I આપાત કર્યું હતું। આ વખતે આપણે વક્રીભવન સમજાવવું છે। તો આપણે ધારો કે બે માધ્યમને છૂટી પાડતી એક સપાટી ધ્યાનમાં લઈએ છીએ PP ડેશ, બરાબર। આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે, ઉપર તરફ છે માધ્યમ 1, બરાબર, કે જે પાતળું માધ્યમ છે। માધ્યમ 1 છે કે જે પાતળું માધ્યમ છે, જેનો વક્રીભવનાંક આપણે n1 લઈએ છીએ અને આ માધ્યમમાં તરંગની ઝડપ v1 લઉં છું, બરાબર। વક્રીભવનાંક n1 લઈએ છીએ અને તરંગની ઝડપ v1 લઉં છું। આ છે માધ્યમ નંબર 2। માધ્યમ બીજું, આ માધ્યમ ઘટ માધ્યમ છે અને આમાં વક્રીભવનાંક n2 છે અને ઝડપ છે v2। હવે આપણે લાસ્ટ ચેપ્ટરમાં જે કિરણ પ્રકાશ શાસ્ત્ર હતું એમાં આની વિશે થોડીક વાત કરેલી હોય કે જે વક્રીભવનાંક છે n = c/v થાય। c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં v એટલે કે માધ્યમમાં પ્રકાશનો વેગ, બરાબર। c અચળાંક હોય એટલે n માત્ર કોની ઉપર નિર્ભર હોય, આધારિત હોય, તો 1/v ઉપર। એટલે આની ઉપરથી આપણે લખ્યું હતું કે n ચલે છે 1/v, n ચલે છે 1/v। તો આની ઉપરથી હું એવું લખી શકું કે n અને v વ્યસ્ત પ્રમાણમાં હોય તો n1 ચલે છે 1/v1 અને n2 ચલે છે 1/v2। આ બેનો ગુણોત્તર લઈએ તો આપણને n1 ના છેદમાં n2 = n અને v વ્યસ્ત પ્રમાણમાં હોય તો આ બાજુ n1 n2 હોય તો આ ગુણોત્તર લ્યો તો એ આપણને v2/v1 મળે। એટલે કે n1 ના છેદમાં n2 = v2 ના છેદમાં v1। આની સિવાય આપણે હજી એક વસ્તુ જાણીએ છીએ। શું જાણીએ છીએ? કે v ચલે છે લેમ્ડા, બરાબર। જે વિભાજક માધ્યમ હોય, ડિસ્પર્સિવ મીડિયમ હોય, એ ડિસ્પર્સિવ મીડિયમમાં વેગ હોય એ તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય અને બધા જ માધ્યમ સિવાય કે શૂન્ય અવકાશ બધા જ વિભાજક છે। એટલે આ જનરલી બધે જ સાચું પડે છે કે v ચલે છે લેમ્ડા। તો અહીંયા એવું લખી શકું કે v1 ચલે છે લેમ્ડા1 અને v2 ચલે છે લેમ્ડા2। તો આની ઉપર આપણે હજી એક વસ્તુ એડ કરી શકીએ કે v2 ચલે છે લેમ્ડા2 એટલે v2/v1 = લેમ્ડા2/લેમ્ડા1, બરાબર। આ બેનો ગુણોત્તર લઈ લ્યો, v2/v1 લઈ લ્યો એટલે લેમ્ડા2/લેમ્ડા1। આ બીજું સમીકરણ।
તો આ બે સમીકરણ આપણે યાદ રાખશું કે n1/n2 અને આ v2/v1 આ બેનો આન્સર શું આવે છે. બરાબર. આપણે ફરીથી અહીંયા આવતા રહીએ કે ધારો કે આપણે કોઈ એક બે માધ્યમને છૂટી પાડતી સપાટી PP' ધ્યાનમાં લઈએ. પ્રથમ માધ્યમનો વક્રી ભવનાંક n1 છે, બીજાનો n2 છે. પ્રથમ માધ્યમમાં ઝડપ v1 છે, બીજા માધ્યમમાં v2 છે. હવે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર કોઈ એક સમતલ પ્રકાશનું તરંગ અગ્ર AB t બરાબર 0 સમયે આપાત કરીએ છીએ. કયા સમયે? t બરાબર 0 સમયે કોઈ એક ત્રાંસુ સમતલ તરંગ અગ્ર જે પરાવર્તક સપાટી AB ઉપર I જેટલા આપાત કોણે t બરાબર 0 સમયે આપાત થાય છે. હવે અત્યારે સપાટીને કયું બિંદુ સ્પર્શે છે? તો એ બિંદુ સ્પર્શે છે. બરોબર. હવે અમુક સમય પછી મારે એનું સ્થાન જાણવું છે કે એનું સ્થાન શું હશે. તો આપણે હાઇગેન્સના નિયમનો ઉપયોગ કરવો પડે. હાઇગેન્સનો નિયમ શું કહે છે કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તન કરશે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. તો અહીંયા પણ સેમ જ વસ્તુ આવશે કે જેવું એ બિંદુ છે એ સપાટીને સ્પર્શે છે. હવે એનું સ્થાન શું હશે તે આપણે જાણવું છે. એટલે આમાંથી હું ગોળ ગોળાકાર તરંગો ઉત્સર્જિત કરું. એટલે કે સપોઝ કે એમાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જિત થશે, પણ હવે બે તરફ થશે. પેલાના ક્વેશ્ચનમાં જે પરાવર્તન વાળો ક્વેશ્ચન હતો એમાં માત્ર ઉપર તરફ થતા હતા, કારણ કે નીચે તરફ કોઈ માધ્યમ છે જ નહીં, સપાટી પરાવર્તક છે. અહીંયા એવું નથી. અહીંયા ઉપરે માધ્યમ છે, નીચે માધ્યમ છે. એટલે એ બિંદુ એ સપાટી ઉપરનું બિંદુ છે, એટલે તે ઉપર તરફ અને નીચે બંને તરફ ઉત્સર્જન કરશે. પણ આપણે આ ક્વેશ્ચનમાં વક્રીભવન ભણીએ છીએ. એટલે કે બીજા માધ્યમમાં મળતું નવું તરંગ અગ્ર અથવા તો તરંગોનું સ્વરૂપ જોઈએ છીએ. એટલે આપણે ખાલી આ નીચેના માધ્યમના તરંગો ધ્યાનમાં લઈએ છીએ, ઉપરના માધ્યમને લેતા નથી. એટલે સપોઝ કે એમાંથી આ ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જિત થયા. કયા સમયે? t બરાબર 0 સમયે. ફરીથી કે કોઈ એક બે માધ્યમને છૂટી પાડતી સપાટી PP' ઉપર કોઈ એક તરંગ અગ્ર AB I જેટલા આપાત કોણે આપાત થાય છે. t બરાબર 0 સમયે એ બિંદુ છે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટીને સ્પર્શે છે અને પોતાનામાંથી આ 0 સમયે ગોળાકાર તરંગોનું ઉત્સર્જન શરૂ કરે છે. હવે ધીમે ધીમે તરંગ અગ્ર પરના બધા જ બિંદુઓ આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આવે છે. બરાબર. ધીમે ધીમે એ પછીના દરેક બિંદુઓ આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આવે છે અને અંતે અમુક સમયને અંતે જે આ બે બિંદુ છે એ આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પરના C બિંદુ પર પહોંચે છે. એ અમુક સમય આપણે ટાઉ જેટલો લઈએ. બરાબર. ધારો કે ટાઉ જેટલા સૂક્ષ્મ સમયને અંતે B બિંદુ છે એ C ઉપર પહોંચે છે. તો ફરીથી લાસ્ટ ક્વેશ્ચનની જેમ જ કે આ BC અંતર કેટલું થાય? તો આપણે જાણીએ છીએ કે આ અંતર બરાબર વેગ ગુણ્યા સમય. આ માધ્યમ 1 ની વાત થાય છે, તો માધ્યમ 1 નો વેગ ગુણ્યા સમય ટાઉ, એટલે કે BC અંતર થશે v1 into સમય, એટલે કે ટાઉ. હવે આ B બિંદુ B થી C ઉપર આવ્યું, આટલું v1 ટાઉ અંતર કાપીને એટલા સમયમાં જે એ બિંદુમાંથી ઉત્સર્જાયેલ જે તરંગ હતા એ માધ્યમમાં આગળ વધી ગયા હોય. ફરીથી B બિંદુ આ અંતર કાપી અને ટાઉ સમયમાં C ઉપર પહોંચે છે, તો એટલા સમયમાં આ A માંથી ઉત્સર્જાયેલ ગૌણ ગોળાકાર તરંગ છે એ આ બીજા માધ્યમમાં કંઈક આગળ વધી ગયા હોય. સપોઝ કે આગળ વધી અને અહીંયા સુધી પહોંચે છે. આ બિંદુને નામ આપીએ E બિંદુ. બરાબર. હાજી આમાંથી ઉત્સર્જાયેલા તરંગ છે એ આગળ વધી અને E ઉપર પહોંચે છે. તો આ અંતર કેટલું થાય? અંતર કેટલું થશે? તો બીજા માધ્યમમાં વેગ v2 અને સમય કેટલો લે છે? E ઉપર કેટલા સમય પછી પહોંચે છે? તો E ઉપર આપણે t બરાબર ટાઉ સમયે પહોંચે છે. બરાબર. t બરાબર 0 એ ઉત્સર્જિત થાય છે અને ટાઉ સમયમાં ક્યાં પહોંચે છે?
ई ઉપર પહોંચે છે એટલે કે તમારે અહીંયા AE ત્રિજ્યાના ગોળા ડ્રો કરવા પડે। AE ત્રિજ્યા એટલે કેટલું અંતર થશે તો સમય છે ટાઉ અને આ માધ્યમમાં ઝડપ છે v2 એટલે આ અંતર થશે ઝડપ ગુણ્યા સમય। ઝડપ છે v2 અને સમય છે ટાઉ એટલે આ AE અંતર છે એ v2 ટાઉ જેટલું મળે છે। કેટલું મળે છે v2 ટાઉ જેટલું મળે છે। હવે ટાઉ સમયે બધા બિંદુઓને આપણે જોડી દઈએ કે ટાઉ સમયે E બિંદુ છે અને C બિંદુ છે આ બેને જોડી દઈએ અથવા તો આ ગોળ ગોળાકાર તરંગને સ્પર્શક ડ્રો કરીએ તો આ જે સ્પર્શક છે એ આપણને ટાઉ સમયે નવું તરંગ અગ્ર આપે છે। નવું તરંગ અગ્ર એટલે વક્રીભૂત તરંગ અગ્ર, બરાબર। આ કેવું તરંગ અગ્ર થશે વક્રીભૂત તરંગ અગ્ર અને આ ઉપરનું આ થશે આપાત તરંગ અગ્ર, બરાબર। આ નીચેનું થશે આ વક્રીભૂત તરંગ અગ્ર અને આ થશે આપાત તરંગ અગ્ર। આપાત ખૂણો I અને આટલો ખૂણો થશે વક્રીભવન કોણ R। શું થશે આપાત ખૂણો R I અને વક્રીભવન કોણ કે જે વક્રીભૂત તરંગ અગ્રએ બનાવ્યું છે એ ખૂણો થશે R, બરાબર। ફરીથી એક જ વારમાં બધું આખું વર્ણન આપણે આપી દઈએ અથવા લખતા જ જઈએ, સાથે સાથે વર્ણન આપણે લખવાનું જ છે। તો જો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે માધ્યમને છૂટી પાડતી સપાટી PP' પર સમતલ તરંગ અગ્ર AB I જેટલા આપાત કોણે આપાત થાય છે। I જેટલા આપાત કોણે આપાત થાય છે। હવે અહીં B બિંદુને C ઉપર આપતા લાગતો સમય ટાઉ છે। B બિંદુને C પર પહોંચતા ટાઉ સમય લાગે છે। તેથી આ જે BC અંતર છે તેથી BC અંતર V1 ટાઉ જેટલું થાય। કેટલું થશે V1 ટાઉ જેટલું થાય। B બિંદુ B થી C ઉપર આવે એટલા સમયમાં A બિંદુ છે E ઉપર આવી જાય છે એટલે કે A માંથી ઉત્સર્જાયેલા અથવા તો A માંથી t બરાબર 0 સમયે ઉત્સર્જાયેલા ગોળાકાર તરંગ ટાઉ સમય પછી E પર પહોંચે છે। ક્યાં પહોંચે છે E પર પહોંચે છે એટલે કે AE જેટલું અંતર AE બરાબર V2 ટાઉ થાય, બરાબર। એટલે કે તમારે આ જે ટાઉ સમયે ગોળાકાર તરંગ અગ્ર ડ્રો કરવું હોય, ગોળાકાર તરંગ ડ્રો કરવું હોય તો તમારે આ V2 ટાઉ ત્રિજ્યાનો ગોળોમાં ડ્રો કરવો પડે, બરાબર। એ ઉપર પરિકર રાખી અને V2 ટાઉ ત્રિજ્યાનું અહીંયા આમ એક ચાપ મારવી પડે અને આ ચાપને તમે C માંથી પસાર થતું સ્પર્શક ડ્રો કરો તો એ આપણને ટાઉ સમયે નવું તરંગ અગ્ર તે પરથી ટાઉ સમયે નવું તરંગ અગ્ર
AE મળે છે, બરાબર. હવે એક ક્વેશ્ચન પૂછું કે આ V2 ટાઉ છે એ નાનું શું કામ ડ્રો કર્યું છે? V2 ટાઉ છે, જો આ V1 ટાઉ છે, આ V2 ટાઉ છે, તો V2 ટાઉ છે એ નાનું શું કામ ડ્રો કર્યું છે? તો નાનું એટલા માટે ડ્રો કર્યું છે કે આ પાતળું માધ્યમ છે, પાતળા માધ્યમમાં ઝડપ વધારે હોય, આ ઘટ માધ્યમ છે, ઘટ માધ્યમમાં ઝડપ ઓછી હોય, એટલે કે અહીંયા એક વસ્તુ આવશે કે હવે V2 છે એ નાનું છે V1 કરતા, ઘટ માધ્યમમાં ઝડપ ઓછી હોય, પાતળા માધ્યમમાં ઝડપ વધારે હોય, એટલે કે એટલા જ સમયમાં ટાઉ જેટલા સમયમાં આ વધારે અંતર કાપશે કારણ કે આ ઝડપી છે, અને ટાઉ જેટલા જ સમયમાં આ માધ્યમની અંદર આ ઓછું અંતર કાપશે કારણ કે એ ધીમું છે, એટલે V2 ટાઉ અંતર ઓછું હોય V1 ટાઉ અંતરથી, બરાબર. આ અંતર મોટું હોય, આ અંતર ક્લિયર છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? પરાવર્તન માટે સ્નેલનો નિયમ સાબિત કરવાનો છે. તો અહીંયા ધ્યાન આપો, સ્નેલનો નિયમ આપણે સ્ટાર્ટ કરીએ કે આકૃતિ પરથી sin I ધ્યાનમાં લઉં છું, sin I ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ. કર્ણ કયું થશે? કારણ કે આ ખૂણા બે 90 ના થશે, આ બે 90 ડિગ્રી ના થશે, એટલે આ થશે સામેની બાજુ અને છેદમાં કર્ણ આવશે AC. કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય, એટલે AC આપણી માટે કર્ણ થશે, બરાબર. સામેની બાજુ શું છે? BC, છેદમાં કર્ણ છે આપણી પાસે AC. એ જ રીતે sin R, અહીંયા આપણે સાઇન લગાડીએ કે સામેની બાજુ V2 ટાઉ છેદમાં કર્ણ અહીંયા પણ AC થશે, એટલે કે sin R ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ AE અને કર્ણ થશે AC, બરાબર. આ કાટખૂણો એની સામેની બાજુ કર્ણ થાય એટલે AC થશે કર્ણ. આ બેનો ગુણોત્તર લઈએ, બરાબર. આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો sin I ના છેદમાં sin R ઇઝ ઇક્વલ ટુ BC ના છેદમાં AC અને એના છેદમાં AE ના છેદમાં AC. AC કટ થઈ જશે, એટલે કે sin I ના છેદમાં sin R ઇઝ ઇક્વલ ટુ BC અપોન A ઇઝ ઇક્વલ ટુ BC અપોન E. BC કેટલું છે? તો BC છે V1 ટાઉ, BC છે આપણી પાસે V1 ટાઉ અને AE છે આપણી પાસે V2 ટાઉ. ટાઉ કેન્સલ થઈ જશે, એટલે અહીંયા આપણને મળે છે V1 અપોન V2. ફરીથી sin I અપોન sin R ઇઝ ઇક્વલ ટુ V1 ના છેદમાં V2. હવે આ ધ્યાનમાં લ્યો કે N1 ના છેદમાં N2 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1. તો અહીંયાથી આપણે V1 ના છેદમાં V2 લખીએ, એની કિંમત અહીંયા મૂકીએ, બરાબર. V2 બાય V1 એટલે N1 બાય N2, તો અહીંયા V1 બાય V2 એટલે કે N2 બાય N1 આવે, બરાબર. 1 ની સામે 2 આવે, 2 ની સામે 1 આવે, બરાબર. તો અહીંયા ફાઇનલ આપણે લખીએ કે sin I અપોન sin R ઇઝ ઇક્વલ ટુ, હવે આની જરૂર નથી, બરાબર. તમારે જરૂર હોય તો લખી લેજો. sin I ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1 એટલે કે
n1 sin I is equal to n2 sin R. આપણે સાબિત કર્યો કોની મદદથી? હાઇગેન્સના નિયમ વડે આપણે વક્રીભવન સાબિત કર્યું, એટલે કે સ્નેલનો નિયમ સાબિત કર્યો છે. બરોબર, ક્લિયર છે? હજી આમાં એક વસ્તુ આપણે એડ કરી શકીએ કે આપણે જાણીએ છીએ કે v ચલે છે લેમડા, એટલે કે v1 ના છેદમાં v2 ઇઝ ઇક્વલ ટુ લેમડા 1 ના છેદમાં લેમડા 2 થાય. v1 ના છેદમાં v2 ઇઝ ઇક્વલ ટુ લેમડા 1 ના છેદમાં લેમડા 2 થાય. તો અહીંયાથી આપણે ઈ જ ઉપાડીએ છીએ. જો આ પદ જો કે v1 ના છેદમાં v2 ઇઝ ઇક્વલ ટુ bc ના છેદમાં a છે. v1 ના છેદમાં v2 કેટલું છે? v1 ના છેદમાં v2. બરાબર, અહીંયા સાબિતી પૂરી થઈ ગઈ. આ તો આપણે એક્સ્ટ્રા સમજીએ છીએ કે v1 ના છેદમાં v2 ઇઝ ઇક્વલ ટુ bc અપોન a છે. શું છે? v1 ના છેદમાં v2 ઇઝ ઇક્વલ ટુ bc અપોન bc શું છે? તો bc આટલું અંતર છે, ટાઉ સમયમાં કપાયેલું અંતર પહેલા માધ્યમમાં, અને a છે ટાઉ સમયમાં કપાયેલું અંતર બીજા માધ્યમમાં. હવે v1 બાય v2 ઇઝ ઇક્વલ ટુ તો લેમડા 1 ના છેદમાં લેમડા 2 પણ લખી શકાય. એટલે કે આને આપણે રિપ્લેસ કરીએ, v1 ના છેદમાં v2 ઇઝ ઇક્વલ ટુ લેમડા 1 ના છેદમાં લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ bc ના છેદમાં a. આવું મળે છે. આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ એવો થાય કે bc જેટલું અંતર લેમડા 1 હોય ને તો a જેટલું અંતર લેમડા 2 થાય. ફરીથી કે પ્રથમ માધ્યમમાં અમુક સમયમાં કપાયેલું અંતર bc એ લેમડા 1 હોય, આટલું અંતર છે, આ લેમડા 1 હોય, તો આટલું અંતર એ લેમડા 2 થાય. કે જો તરંગ અહીંયાથી એક સાયકલ પૂરી કરે, તરંગ છે અહીંયાથી એક સાયકલ પૂરી કરે, તો આ બીજા માધ્યમમાં પણ તરંગે એક આખી સાયકલ પૂરી કરવી પડે, એક ચક્ર પૂરું કરવું પડે. અને કેટલું અંતર કાપવું પડે? કેટલું રેખીય અંતર કાપવું પડે? તો આ માધ્યમમાં લેમડા 1 અંતર કપાતું હોય તો આ માધ્યમમાં લેમડા 2 અંતર કપાશે. બરાબર, લખી લ્યો. આપણે હાઇગેન્સના નિયમ વડે પરાવર્તન કમ્પ્લીટ કર્યું. હજી આમાં બાકી છે થોડું, પણ આટલું લખી લ્યો. તો હવે આપણે આ તરંગ અગ્ર દેખાશે કઈ રીતે એને થોડુંક વિઝ્યુઅલાઇઝ કરીએ. બરાબર, કે આ તરંગ અગ્ર આમ આવ્યું, થોડુંક વક્રીભૂત થયું. ફરીથી જુઓ કે આ તરંગ અગ્ર આવ્યું, થોડુંક આમ વળશે અને પછી આગળ વધશે. એને થોડુંક વિઝ્યુઅલાઇઝ કરીએ કે એ કઈ રીતે દેખાશે. સપોઝ કે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે, એની ઉપર આ ત્રાંસુ પ્રકાશનું તરંગ અગ્ર આવ્યું. બરાબર, એટલે કે આના કિરણો કેવા દેખાતા હશે? તો આ રીતે લંબ કિરણો આવતા હશે, તરંગ અગ્રને લંબ કિરણો. વક્રીભવન પાયમાં એટલે કિરણોનું શું થયું? થોડાક વળી ગયા હોય. વક્રીભવન પાયમાં કિરણો એટલે કે આ કિરણો છે એ થોડાક આમ બેન્ડ થઈ ગયા હોય આ રીતે. તો હવે આને તમે જોડી દો તો આ તમને વક્રીભૂત તરંગ અગ્ર મળે છે. ફરીથી કે આ આપાત તરંગ અગ્ર એ આમ આવતું હતું, વક્રીભૂત તરંગ અગ્ર એ થોડુંક નમી જશે અને આમ આગળ વધશે. બરાબર, આ આપાત તરંગ અગ્ર અને આ વક્રીભૂત તરંગ અગ્ર થોડુંક વળી ગયું હશે. બરાબર, આનું પણ એનિમેશન હું તમને મોકલી આપીશ એટલે તમારે વધુ વિઝ્યુઅલાઇઝ થઈ જશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે આ હતું પાતળામાંથી ઘટ માટેની આકૃતિ. આપણને એક એક્સ્ટ્રા વસ્તુ પણ આપેલી છે કે જ્યારે આ તરંગ અગ્ર છે એ ઘટમાંથી પાતળામાં જશે, જ્યારે આ તરંગ અગ્ર છે એ ઘટમાંથી પાતળામાં જશે
ત્યારનું આકૃતિ કેવી હશે? તો આપણે ખાલી આકૃતિ ડ્રો કરીએ. કે તમે જો આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી, આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી, આની ઉપરનું માધ્યમ છે એ ઘટ માધ્યમ છે અને જે નીચેનું માધ્યમ છે એ પાતળું માધ્યમ છે. આ માધ્યમનો વક્રી ભવનાંક n1 લઈએ, ઝડપ v1 લઈએ. આ માધ્યમનો વક્રી ભવનાંક n2 લઈએ, ઝડપ v2 લઈએ. આની ઉપર એક ત્રાંસુ પ્રકાશનું તરંગ અગ્ર આપાત કરી દઈએ કે આ કોઈ એક ત્રાંસુ પ્રકાશનું તરંગ અગ્ર AB છે એ t બરાબર 0 સમયે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી P' ઉપર આપાત થાય છે. બરાબર? તો આના કિરણો કેવા હશે? તરંગ અગ્રને લંબ આ એના કિરણો હશે. હવે આ કિરણો છે એ વક્રીભૂત થઈ અને માધ્યમમાં થોડાક બેન્ડ થશે, એટલે કે સપોઝ કે આ રીતે આગળ વધે છે. પણ આપણે કિરણો નહીં, આપણે તરંગ અગ્ર વડે ડ્રો કરીએ કે તમે જો આ કેવું માધ્યમ છે? ઘટ માધ્યમ છે. નીચેનું માધ્યમ પાતળું છે, એટલે કે જ્યાં સુધીમાં બી માંથી તરંગ છે એ સી ઉપર પહોંચે છે, બી માંથી તરંગ છે એ સી પર પહોંચશે ત્યાં સુધીમાં એ માંથી ઉત્સર્જાયેલા તરંગ હશે એ માધ્યમમાં આગળ વધી અને સપોઝ કે અહીંયા ઈ ઉપર પહોંચે છે. કયા સમયે? ટી બરાબર ટાઉ સમયે. જેટલા સમયમાં બી ઉપરના તરંગ છે એ સી પર પહોંચે છે એટલા સમયમાં એ ઉપરના તરંગ છે એ ઈ ઉપર પહોંચી જાય છે, એટલે કે એ માંથી ઈ આટલું અંતર કાપી જાય છે. આ અંતર વધારે શું કામ લીધું? આ અંતર ઓછું શું કામ છે? કારણ કે આ ઘટ માધ્યમ છે, આમાં ઝડપ ઓછી હોય એટલે આ અંતર ઓછું થાય. ટાઉ સમયમાં બી થી સી પહોંચ્યા અને ટાઉ સમયમાં એ થી ઈ પહોંચી ગયા તો આ અંતર વધારે થાય, કારણ કે આ પાતળું માધ્યમ છે તરંગ ઝડપી હોય, આ ઘટ માધ્યમ છે તરંગ ધીમા હોય. આ અંતર કેટલું થાય? તો આ માધ્યમમાં ઝડપ છે v1 અને સમય છે ટાઉ, એટલે અંતર થશે v1 ટાઉ, આ અંતર થશે v2 ટાઉ. હવે ટાઉ સમયવાળા બિંદુઓને આપણે જોડી દઈએ, ટાઉ સમયવાળા બિંદુઓને આપણે જોડી દઈએ તો આ આપણને વક્રીભૂત તરંગ અગ્ર મળશે. અને આ ઉપરનું જે છે એ થશે આપાત તરંગ અગ્ર. કેવું તરંગ અગ્ર? આપાત તરંગ અગ્ર. આ થશે આપાત કોણ I અને આ નીચે થશે વક્રીભૂત કોણ R. અને અહીંયા શું થશે કે v2 ટાઉ હશે એ મોટું હશે v1 ટાઉ થી. આ અંતર વધારે છે. બરાબર? આપણે ખાલી આકૃતિ ડ્રો કરવાની હતી. તમારે એટલું યાદ રાખવાનું છે કે આ થોડુંક મોટું રાખવાનું, આ અંતર છે એ આના કરતાં મોટું રાખવાનું, અને પાતળામાંથી ઘટમાં જતા હોય તો આ અંતર મોટું રાખવાનું, આ નાનું રાખવાનું. બરાબર? આકૃતિ ડ્રો કરતી વખતે આ બે વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. હવે આ સિવાય આપણને હજી એક થોડીક એક્સ્ટ્રા વસ્તુ આપેલી છે કે તરંગ અગ્ર જુદા જુદા લેન્સ અથવા તો અરીસામાંથી પસાર થશે, પ્રિઝમમાંથી પસાર થશે તો એના તરંગ અગ્રનું સ્વરૂપ કેવું હશે? આ ખાલી આપણે અરીસાનું જોયું, આની પહેલા જે પરાવર્તકનું જોયું હતું કે સમતલ અરીસા ઉપરથી પરાવર્તિત તરંગ અગ્ર કેવું હોય એ જોયું હતું. ત્યારબાદ આપણે શું જોયું કે બે માધ્યમને છૂટી પાડતી સપાટીમાંથી પરાવર્તિત થતું આગળ વધતું તરંગ અગ્ર કેવા પ્રકારનું હોય છે? એ ઘટમાંથી પાતળું જોઈ લીધું, પાતળામાંથી ઘટે જોઈ લીધું અને ઘટમાંથી પાતળું પણ જોઈ લીધું. હવે નેક્સ્ટ આપણે ડ્રોઈંગ કરીએ છીએ એ હશે પ્રિઝમમાંથી. બરાબર? આટલું ડ્રો કરી લ્યો એટલે આપણે પ્રિઝમ વાળું સ્ટાર્ટ કરીએ.
કે સપોઝ કે આપણી પાસે અહીંયા એક પ્રિઝમ છે, આ પ્રિઝમ ઉપર આપણે સમાંતર પ્રકાશના કિરણો આપાત કરીએ છીએ. કેવા પ્રકાશના કિરણો આપાત કરીએ છીએ? સમાંતર પ્રકાશના કિરણો આપાત કરીએ છીએ. બરાબર. આ કિરણો છે એ પ્રિઝમ વડે વિચલન થઈ અને આ રીતે આગળ વધતા હોય છે. બરાબર. આ રીતે આગળ વધશે, પ્રિઝમ વડે વિચલિત થઈ અને આ રીતે ત્રાંસા આગળ વધશે. ઓલું 7 રંગોમાં વિભાજન છે એ આકૃતિ ધ્યાનમાં લઈ શકો કે અહીંથી પ્રકાશનું કિરણ આવ્યું, એનું જુદા જુદા રંગોમાં વિભાજન થઈ ગયું અને આમ વળી પણ ગયું. બરાબર. આપણે ખાલી કેટલું બેન્ડ થાય છે એ ધ્યાનમાં લઈએ છીએ કે આ સમાંતર પ્રકાશના કિરણો આવ્યા અને થોડાક ત્રાંસા થઈ અને આ રીતે આગળ વધી ગયા. તો શરૂઆતમાં તરંગ અગ્ર કેવું હશે? તો સમતલ હશે. આ રીતે તરંગ અગ્ર આ દિશામાં આગળ વધતું હશે. હવે આ તરંગ અગ્ર કેવું થઈ ગયું હશે? આ તરંગ અગ્ર થોડુંક ત્રાંસું થઈ ગયું હોય તો આ નિર્ગમન તરંગ અગ્ર કહેવાય, આ આપાત તરંગ અગ્ર કહેવાય. બંને સમાંતર જ અને સમાંતર નહીં, બંને સમતલ જ હશે, પણ આ આપાત કરતા જે આ પરાવર્તિત નિર્ગમિત તરંગ અગ્ર છે એ થોડુંક બેન્ડ થઈ ગયું હોય. ત્યારબાદ આપણે લેન્સ માટે જોઈએ કે આ લેન્સ છે એની ઉપર આ સમાંતર પ્રકાશના કિરણો આપાત થયા. તો આવું આપણે ઉદાહરણ 10.2 ઉદાહરણની સ્વાધ્યાયમાં 10.2 નો દાખલો જોયો હોય કે સમાંતર પ્રકાશના કિરણો આપાત થાય તો એનું તરંગ અગ્ર કેવું હોય. તો સપોઝ કે આ એનું મુખ્ય કેન્દ્ર F હોય તો આ પ્રકાશના સમાંતર કિરણો છે એ F ઉપર ભેગા થવા જોઈએ. ક્યાં ભેગા થવા જોઈએ? F ઉપર ભેગા થવા જોઈએ અને મુખ્ય કેન્દ્ર ઉપર પ્રતિબિંબ રચતા હોય છે. તો આનું તરંગ અગ્ર છે એ આપણે કેવું ડ્રો કર્યું હતું તમે યાદ કરો? આ રીતે કંઈક ડ્રો કર્યું હતું. આ લેન્સ છે, આ પ્રકાશના કિરણો છે અને આનું તરંગ અગ્ર છે એ આપણે આ રીતે ડ્રો કર્યું હોય. બરાબર. આ રીતે આ પ્રમાણેનું તરંગ અગ્ર ડ્રો કર્યું હતું. પણ અહીંયા થોડીક મારી ભૂલ થઈ ગઈ છે, આ રીતનું તરંગ અગ્ર નહીં આવે. બરાબર. આપણે મારી ભૂલ ઉપરથી ઘણું બધું શીખવા મળશે તમને કે આ પ્રકારનું તરંગ અગ્ર આવશે નહીં. કેવા પ્રકારનું આવશે? તરંગ અગ્ર આવશે આ પ્રકારનું અને એ તરંગ અગ્ર ધીમે ધીમે આ દિશામાં ગતિ કરતું હોય છે. બરાબર. આ ટાઈપનું તરંગ અગ્ર આવશે, આ ટાઈપનું નહીં આવે. શું કામ નહીં આવે એનું આપણે કારણ પણ સમજીએ કે તમે જો કે આપાત તરંગ અગ્ર છે એ સમતલ હશે. આ તરંગ અગ્ર છે અથવા આ તરંગો છે એ આ લેન્સ વડે બેન્ડ થઈ અને F ઉપર પ્રતિબિંબ રચે છે. હવે લેન્સ હોય એનો આકાર કેવો હોય કે લેન્સ હોય વચ્ચેથી જાડો હોય અને એના બે છેડા તરફ પાતળો હોય. લેન્સ હોય એ વચ્ચેથી જાડો હોય અને તેના બે છેડા તરફ પાતળો હોય છે. એટલે કે જેવા આ બંને પ્રકાશના કિરણો છે એ લેન્સમાં દાખલ થાય તો એ લેન્સમાં ઓછું અંતર કાપશે. શું કામ ઓછું અંતર કાપશે? કારણ કે ઉપરનો ભાગ છે અને નીચેનો ભાગ છે એ પાતળો છે. જ્યારે આ વચ્ચેનું કિરણ હશે એ લેન્સમાં વધુ અંતર કાપશે કારણ કે આ જે ભાગ છે એ જાડો છે, એની પહોળાઈ વધારે છે. એટલે કે વચ્ચેના કિરણને લેન્સમાં વધુ અંતર કાપવું પડશે અને છેડાના કિરણોને લેન્સમાં ઓછું અંતર કાપવું પડશે. લેન્સમાં ઓછું અંતર કાપવું પડે એટલે આ જે છેડાના કિરણો છે તે જલ્દી બહાર આવી જાય છે. ફરીથી લેન્સમાં ઓછું અંતર કાપવું પડે છે એટલે આ જે છેડાના કિરણો છે એ જલ્દી બહાર આવી જશે, જ્યારે જે વચ્ચેના કિરણો છે એટલે કે આટલો ભાગ છે એ મોડો બહાર આવશે. તમે એ રીતે કહી શકો કે આ
છેડાનો ભાગ છે એ જલ્દી બહાર આવી જશે અને વચ્ચેનો ભાગ છે એ થોડોક અમુક સમય પછી બહાર આવશે, કારણ કે એને વધારે અંતર કાપવું પડે છે, બરોબર. એને માધ્યમમાં અથવા તો લેન્સમાં વધારે અંતર કાપવું પડે છે અને આ બે કિરણોને કાપવું પડતું અંતર ઓછું છે. એટલે કે આ છેડાના કિરણો હશે એ જલ્દી બહાર આવી જશે, વચ્ચેના કિરણો હશે એ થોડાક મોડા આવશે. એટલે તરંગઅગ્રનો ઉપર અને નીચેનો ભાગ વધારે આગળ પહોંચી ગયો હોય, જ્યારે વચ્ચેનો ભાગ છે એ થોડોક પાછળ રહી ગયો હોય. એટલે આ પ્રકારની આકૃતિ બનશે, નહીં કે આ પ્રકાર. આમાં ઊંધું થશે કે આમાં વચ્ચેનો ભાગ જલ્દી બહાર આવી ગયો, એવું થવું જોઈએ નહીં, કારણ કે વચ્ચેનો ભાગ જાડો છે એટલે આ વચ્ચેના ભાગમાંથી આવતા કિરણો છે એ મોડા બહાર આવે, એટલે કે પાછળ રહી જવા જોઈએ, જ્યારે છેડાના કિરણો છે એ જલ્દી બહાર આવી જવા જોઈએ. એટલે આ પ્રકારનું તરંગઅગ્ર આવશે. આ થોડુંક સુધારી લેજો, બરોબર. તો આમાં આપાત તરંગઅગ્ર છે સમતલ અને નિર્ગમિત તરંગઅગ્ર છે ગોળાકાર, બરોબર. આન્સર તો ગોળાકાર જ રહેશે, આપણો આન્સર ઈ ક્વેશ્ચનમાં ગોળાકાર જ આવતો હતો, પણ આકાર ખાલી આ સ્વરૂપનો થઈ જશે. તો હવે આપણે અંતર્ગોળ લેન્સ માટે ડ્રો કરીએ. સપોઝ કે આ મારી પાસે એક અંતર્ગોળ લેન્સ છે, બરાબર. આ અંતર્ગોળ લેન્સનું આ મુખ્ય અક્ષ ને આ સમાંતર કિરણો આપાત કરો. હવે અંતર્ગોળ લેન્સ શું કરે કે કિરણોને છે એ ડાયવર્જ કરે અથવા તો વિકેન્દ્રિત કરે, છૂટા પાડી દે. એટલે આમાંથી જે નિર્ગમન પામીને આવતા કિરણો હશે એ આમ છૂટા પડી જશે, વચ્ચેના કિરણને કાંઈ પણ નડશે નહીં, સીધે સીધું પસાર થઈ જશે અને આ કિરણ પણ છે એ આમ છૂટું પડી જશે. પાછળ તરફ લંબાવો તો મુખ્ય કેન્દ્ર મળતું હતું, પણ એની અહીંયા જરૂર નથી. આપણે ખાલી તરંગઅગ્રનો આકાર જોવો છે. તો આપાત તરંગઅગ્ર તો સમતલ હશે, આપાત તરંગઅગ્ર સમતલ હશે. નિર્ગમિત તરંગઅગ્ર કેવું હશે? તો તમે જુઓ કે આમાં છેડાના ભાગ જાડો હોય, અંતર્ગોળ લેન્સ છે એમાં છેડાનો ભાગ જાડો હોય અને વચ્ચેનો ભાગ છે એની પહોળાઈ ઓછી હોય એટલે પાતળો હોય. એટલે વચ્ચેના ભાગમાંથી આવતા કિરણો હશે એ જલ્દી બહાર આવી જશે, જ્યારે છેડાના ભાગમાં આવતા કિરણો એને થોડીક વાર લાગશે. એટલે આ પ્રકારનું તરંગઅગ્ર મળશે. જે આપણે અહીં ડ્રો કર્યું હતું એ હકીકતે અંતર્ગોળ લેન્સનું તરંગઅગ્ર છે. એટલે તરંગઅગ્ર આ પ્રકારનું મળશે. કેવું હશે એનો આકાર? તો ગોળાકાર. આમ તો આને બહિર્ગોળ આકાર પણ કહી શકીએ, બરોબર. બહિર્ગોળીય ગોળાકાર અથવા તો બહિર્ગોળ પણ કહી શકો. અને અહીંયા તરંગઅગ્ર કેવું મળે છે? અંતઃગોળ તરંગઅગ્ર મળે છે. અંતઃગોળ આકારનું બહિર્ગોળ લેન્સમાં મળશે અને બહિર્ગોળ આકારનું અંતર્ગોળ લેન્સમાં મળશે. હવે અરીસાનું જોઈ લઈએ. કે સપોઝ કે મારી પાસે આ છે અંતર્ગોળ અરીસો, આ તેની મુખ્ય અક્ષ, અંતર્ગોળ અરીસો આ તેની મુખ્ય અક્ષ. તો આની ઉપર આપણે સમાંતર પ્રકાશના કિરણો આપાત કરીએ, એટલે કે સીધે સીધું હું સમતલ તરંગઅગ્ર આપાત કરી દઉં કે આ સમાંતર પ્રકાશના કિરણો અથવા તો સમતલ તરંગઅગ્ર જાય છે. અહીંયાથી પરાવર્તિત તરંગો હશે એ ક્યાં ભેગા થતા હોય? તો મુખ્ય કેન્દ્ર F ઉપર ભેગા થતા હોય, બરાબર. આની ઉપર આપાત થઈ અને જે પરાવર્તિત તરંગો હશે, કિરણો હશે, એ મુખ્ય કેન્દ્ર F ઉપર ભેગા થશે. એટલે આનું તરંગઅગ્ર હશે ને એ કંઈક આ આકારનું હશે. અંતર્ગોળ જ આકારનું થશે, બરોબર. આમ તો ગોળાકાર જ થશે. નિર્ગમિત તરંગઅગ્રનો આકાર લખું છું, ગોળાકાર થશે, પણ કેવો ગોળાકાર? અંતર્ગોળ વાળો ગોળાકાર. અમુક વખતે સીધે સીધું બેઝિક આકાર પૂછી લે છે, અમુક વખતે થોડાક ડીપમાં જાય છે. એટલે તમને એવું પૂછશે કે બધા ગોળાકાર જ છે પણ કે ટાઈપના? અંતર્ગોળ ટાઈપના, બહિર્ગોળ ટાઈપના, કયા રીતના, બરાબર. એટલે થોડુંક આ યાદ નથી રાખવાનું, બનાવતા શીખી જવાનું છે.
હવે એક હોમવર્કમાં આપું છું તમને કે બહિર્ગોળ અરીસા માટે તમારું હોમવર્ક, બરોબર? એનો તરંગ અગ્ર તમારે ડ્રો કરવાનું છે. તો આ ડ્રો કરી લ્યો. ડ્રો થઈ ગયો હશે તો અહીંયા આપણે એક ક્વેશ્ચન મગજમાં આવે, બરાબર? એક ક્વેશ્ચન તમારે થવો જોઈએ. થાય છે કે નહીં અલગ પ્રશ્ન છે, પણ થવો જોઈએ. કે શું ક્વેશ્ચન થવો જોઈએ? કે ઉપરના તરંગ છે, બરાબર? ગમે તે આકૃતિ લઈ લ્યો, બધામાં આન્સર સેમ જ રહેશે, પણ આપણે ખાલી બહિર્ગોળ આની ઉપરથી સમજાવીએ કે ઉપરના તરંગો છે, ઉપરના કિરણો છે, એ વેલા બહાર આવી જાય છે, અને જે વચ્ચેના કિરણો છે, વચ્ચેના ભાગમાંથી આવતો પ્રકાશ છે, એ થોડોક મોડો બહાર આવશે, બરાબર? એ થોડોક વધારે સમય લેશે, આ થોડાક વહેલા બહાર આવી જશે. તો શું અહીંયા પ્રતિબિંબ કઈ રીતે રચાવવું જોઈએ? કારણ કે ઉપરના તરંગો છે એ વહેલા પહોંચી જશે, વચ્ચેના મોડા પહોંચશે, તો અહીંયા પ્રતિબિંબ મળે કઈ રીતે? જો બધા એક સાથે પહોંચે તો જ પ્રતિબિંબ મળે. અહીંયા તો એક સાથે પહોંચે છે કે નહીં? કે ઉપરના છે એ લેન્સમાંથી વહેલા બહાર આવી જાય છે, અને વચ્ચેના છે એ મોડા બહાર આવે છે. તો અહીં એક સાથે પહોંચે છે કે નથી પહોંચતા, એ આપણે ક્વેશ્ચન થવો જોઈએ. તો આનો આન્સર તમે એ રીતે આપી શકો કે બધા એક સાથે જ પહોંચે છે. કઈ રીતે? જો કે જે કિરણોને લેન્સમાં ઓછું અંતર કાપવું પડે, જે તરંગોને કિરણોને લેન્સમાં ઓછું અંતર કાપવું પડે, એને માધ્યમમાં અથવા તો હવામાં વધારે અંતર કાપવું પડે છે. અને જે કિરણોને લેન્સમાં વધુ અંતર કાપવું પડે, એને હવામાં ઓછું અંતર કાપવું પડે છે. જોઈ લ્યો, એવું જ થાય છે કે આ જે ઉપરના કિરણો છે, આ કિરણો ઉપર નીચેના કિરણો, એને લેન્સમાં ઓછું અંતર કાપવું પડે, તો હવામાં વધારે કાપવું પડે, બરાબર? હવામાં આ વધારે અંતર કાપવું પડે છે. જ્યારે જે વચ્ચેના કિરણો છે કે જેને લેન્સમાં વધુ અંતર કાપવું પડે છે, એને હવામાં ઓછું અંતર કાપવું પડે છે. આ અંતર ઓછું છે આ બેયના કમ્પેરમાં. એટલે જો આપણે આંકડા સહિત ગણીએ તો આપણે એવું દર્શાવી શકીએ કે આ બધાય છે ને એ એફ ઉપર તો એક સાથે જ પહોંચશે. આ બધાય કિરણો છે એ એફ ઉપર એક સાથે જ પહોંચી અને પ્રતિબિંબનું નિર્માણ કરે છે, બરાબર? બીજી બધીમાં પણ એ જ રીતે થશે, એક સાથે જ પહોંચતા હોય, બરાબર? તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. અને આ બે ક્વેશ્ચન છે, પરાવર્તન અને વક્રીભવન, એ ગુજરાત બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. એટલે બને તો 2-3 વાર લેક્ચર જોજો અને વ્યવસ્થિત પ્રિપેર કરજો. થેન્ક યુ.